ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા વર્લ્ડ થેલેસેમિયા દિવસ ઉજવાયો। અમદાવાદ મુકામે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ અશારવાની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પ્રાપ્ત થયેલી જૂની જહાંગીરપુરાની શાળામાં મકાન કાર્યરત થેલેસેમિયા ડે કેર સેન્ટર 250થી પણ વધારે બાળકોની સુખાકારી માટે કાર્યરત છે। ત્યારે વર્લ્ડ થેલેસેમિયા ડેના રોજ થોળકડી રોડ ઉપર સેડફા ખાતે આવેલા પ્રખ્યાત એવા જલમાંજર ફાર્મમાં બાળકો અને તેમના માતા પિતા માટે આનંદ ઉત્સવનું આયોજન થયું। વહેલી સવારે 4 બસો દ્વારા તમામ બાળકો તથા તેમના માતા પિતાને થેલેસેમિયા ડે કેર સેન્ટરથી જલમાંજર ખાતે આવી તેમને નાસ્તો ભોજન અને સાંજનું જમણ પૂર્ણ કર્યા બાદ સૌને પરત તેમના ગંતવ્ય સ્થાન માટે મૂકવામાં આવ્યા હતા। આખા દિવસ દરમિયાન વિવિધ પ્રકારના સંવાદિતા અને મનોરંજનની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। વિવિધ પ્રકારની રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકો માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી થેલેસેમિયા ડે કેર સેન્ટર દ્વારા બાળકો માટે ભોજન સહિતની વિવિધ સવલતો, મેડિકલ સેવાઓ, દવાઓ, તમામ પ્રકારના મેડિકલ ટેસ્ટ, ડોક્ટરોનું માર્ગદર્શન તથા અન્ય તમામ જરૂરી સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે। આ ભગીરથ કાર્યમાં તથા માતબર રકમના ખર્ચને પહોંચી વળવા માટે જે દાતાશ્રીઓ દ્વારા પોતાની લક્ષ્મી આરોગ્ય યજ્ઞમાં અર્પણ કરવામાં આવે છે તે તમામનો પણ આ તબક્કે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટની આખી ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ। સાથે સાથે આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થાઓ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, પ્રથમા બ્લડ બેંક, સર્વોદય બ્લડ બેંક પણ સતત કાર્યરત રહે છે। આખા વર્ષની ખૂબ મોટી રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ સમયાંતરે વિવિધ સમાજસેવી સંસ્થાઓ, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, સંસ્થાના શુભેચ્છકો તથા સક્રિય ટીમ મેમ્બરો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે। શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટની સમગ્ર ટીમ વતી જલમાંજર ફાર્મ વતી સહયોગી શ્રી કિરીટભાઈ તથા મૌલિકભાઈ શાહ પરિવાર ને આખી ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ। હિમાંશુ ઠક્કર, ટ્રસ્ટી શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ। કેટલા વર્ષથી આ કાર્ય થઈ રહ્યું છે, કઈ રીતના વિચાર આવ્યો? છેલ્લા 10 વર્ષથી થેલેસેમિયા ડે કેર સેન્ટર સિવિલ હોસ્પિટલ અસારવા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી જે શાળાનું બિલ્ડિંગ મળ્યું ત્યાં પ્રવૃત્તિ સરસ રીતે ચાલી રહી છે। આ પ્રવૃત્તિ શરૂ થઈ હતી ફક્ત ડે કેર સેન્ટરથી કે જે થેલેસેમિયા મેજર બાળકોને તકલીફ પડે છે, એમને સમયસર જે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય અને મેડિકલ તપાસ કરવાની હોય, એમાં જે એમને તકલીફ પડતી હોય ત્યારે અમારા વડીલ અને માર્ગદર્શક શ્રી યોગેશભાઈ લાખાણીના સીધા માર્ગદર્શન હેઠળ આખી ટીમ અમારી સરસ રીતે કાર્ય કરી રહી છે। સેન્ટરમાં ડૉક્ટરોની ટીમ હાજર હોય છે, તમામ પ્રકારના જરૂરી ટેસ્ટ, દવાઓ, ભોજન, નાસ્તા, લાઇબ્રેરી, રમકડા ઘર જેવી અનેક સુવિધાઓ આપવામાં આવે છે। ઉત્તરોત્તર જ્યાં પ્રગતિ વધતી ગઈ, પ્રવૃત્તિઓ વધતી ગઈ, પછી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશનની પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી અને આજ સુધી અનેક બાળકોના જીવનમાં બદલાવ લાવવાનું કામ થેલેસેમિયા ડે કેરની ટીમ દ્વારા થયું છે। દર વર્ષે 8 મેનો દિવસ છે એ થેલેસેમિયા બાળકોના લાભાર્થે આનંદોત્સવ તરીકે અમે ઉજવીએ છીએ અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ખૂબ મોટો સહયોગ આ કાર્યમાં મળી રહ્યો છે। ત્યારે દર વર્ષે અમે અલગ અલગ રિસોર્ટમાં, કોઈ સારી જગ્યાઓ પર તમામ બાળકોને લગભગ 200-250ની સંખ્યામાં આખા દિવસની પ્રવૃત્તિઓ અહીંયા કરવામાં આવે છે। આજે અમે જલમાંજર ખાતે અહીંયા રક્તની હોય છે, આપણે કોઈને બીજું દાન ના આપી શકીએ તો પરમ કૃપાળુ પરમાત્માએ આપણને જે રક્ત આપ્યું છે એ રક્ત આપીએ ભગવાન આપણને તરત તાજું નવું બ્લડ આપી દે છે। તો સમાજના વિવિધ વર્ગના તમામ લોકોને આ માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે આપ પણ જો આજ સુધી થેલેસેમિયા મેજર બાળકોના લાભાર્થે જો રક્તદાનની આ મુવમેન્ટમાં ના જોડાયા હોય તો અવશ્ય આપ રક્તદાન કરો અને બીજાને પણ આ પ્રકારના કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં માધ્યમ બનો, એવી અમારી આખી ટીમ વતી હું આપ સૌને વિનંતી કરું છું અને થેલેસેમિયા બાળકોને, તેમના માતા પિતાઓને આ દિવસે સ્વસ્થ અને દીર્ઘાયુષ્ય માટેની મંગલકામનાઓ પાઠવું છું। થેન્ક યુ। કિરીટભાઈ શાહ, વેપારી અને સામાજિક કાર્યકર્તા। વિશ્વ થેલેસેમિયા દિવસ છે આજના, કેટલા બાળકો ઉપસ્થિત છે, કઈ રીતનો કાર્યક્રમ છે? આજે વિશ્વ થેલેસેમિયા ડે છે। આજે લગભગ 125થી 150 બાળકોની વચ્ચે છે સંખ્યામાં એમના વાલીઓ છે અને થેલેસેમિયા ડે કેરની જે આખી ટીમ છે, જે કાર્યકર્તા થકી જે આ સુંદર કાર્ય થઈ રહ્યું છે ઘણા પાછલા વર્ષોથી અને સેવારૂપી કામ છે, એ સમગ્ર એ લોકોના નીજા નીચે જે આખો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે એમાં સ્વિમિંગ પુલમાં સર્વે બાળકો અત્યારે સ્નાન કરી રહ્યા છે, એની મજા લૂંટી રહ્યા છે। સમગ્ર દિવસ દરમિયાન એ લોકો ચા, પાણી, નાસ્તો, જમવાનું ભોજન, સાંજનું ભોજન આ બધું જ કમ્પ્લીટ કરી અને સાંજે પોતપોતાના ઘેર જશે। આ સમગ્ર આયોજન બદલ જે થેલેસેમિયા ડે કેરનું આખું જે મંડળ છે
અને જે કાર્યકર્તાઓ છે એકબીજાના ખભે ખભા મિલાવીને જે કામ કરી રહ્યા છે એ અભિનંદનને પાત્ર છે, ધન્યવાદને પાત્ર છે. અને સાચા અર્થમાં વિશ્વ થેલેસેમિયા ડે જે આજે છે એને સાર્થક કરી બતાવ્યો છે.